કેમ છો મિત્રો, મજામાં ને? તો તમને થંભનેલ જોઈને તો ખબર પડી ગઈ જશે આજે આપણે ક્યાં જવાના છે. અહીંયા આપણે વ્લોગ શૂટ કરશું અને તમને બતાવીશું. ગમે તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ફાઇનલી અમે રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. અહીંથી આપણે ટ્રેનમાં જવાનું છે. આપણે જ્યાં જવાનું છે અહીંયા આ જો મારા મિત્ર પાસે વ્લોગ બનાવે છે અને પહોંચી ગયા છીએ અને રેલવે સ્ટેશનની ટિકિટ પણ લઈ લીધી છે. હવે ખાલી આપણે ટ્રેન આવે એની રાહ છે. પછી આપણે ટ્રેનમાં બેન આપણે જ્યાં જવું છે ત્યાં વહી જાઉં. તો તાવ એ બ્લોગમાં રહેજો. ટ્રેન આવી ગઈ છે. જો ટ્રેન હંમેશા આવે છે. હવે આપણે રાહ જોઈશે તો ટ્રેન આવી ગઈ છે. ટ્રેન પણ ઉપડી ગઈ છે જુઓ. થોડાક સમયમાં આપણે જ્યાં જવાનું ત્યાં પહોંચી જવાના છે. પછી આપણે ત્યાં જવાનું છે ત્યાં ખૂબ જ મજા કરીશું. હાલો. આપણે ભારતનો મેળો કરવાનો છે. હવે તો તમને ખબર પડી ગઈ જોઈને. હાલો આપણે મેળામાં જઈ ત્યાં મજા કરી મેળામાં. અને આપણે મંદિરે જવાનું છે તો અમે પગથિયા ચડવા મીના આગળ યસ છે. આપણે મેળામાં જવાનું મેળો જવા સામે દેખાય છે. મેળામાં જઈએ તમને મેળાનો વ્યૂ બતાવી દઉં. આમ જો આ મેળો છે આપણો. તો આપણે અહીંયા જવાના છીએ. તો વ્લોગમાં છેલ્લે સુધી જોજો, ખૂબ જ મજા આવશે. તો હાલો આપણે અહીંયા મેળામાં જઈએ અહીંયા આપણે બતાવીએ. હાલો અહીંયા આવીને આપણે જોયું તો બધું બંધ હતું. આપણે ચોકઈ માથે પડ્યો. હવે ચાલુ થાય તો ભલે ને આપણે ઘર તો જવું પડશે. તો આપણે બેઠા હોય પાછળ. મેળામાં બહુ ગરમી થતી એટલે આ બાજુ એવા થઈ તો ફેંકો પછી જાવું. બધા સાહેબ બે ગયા છે હવે. આ પણ વ્લોગ નથી જોયું છે હવે મેળાનો. હવે અમે મેળો કરીને આવતા સ્ટેશન આવતા રહીએ છીએ કારણ કે અમારે ટ્રેન આવવાનો ટાઈમ થઈ ગયો છે. હમણાં ટ્રેન આવે છે તો થોડીક વારમાં પછી અમે જઈએ. તો આજનો વ્લોગ અમે અહીંયા જ પૂરો કરીએ છીએ. નવો વ્લોગમાં આવ્યો અને ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરતા થઈએ.